વાત કરીએ તાપીમાં ફરી એક વખત ધર્મ પરિવર્તન બોલ્યા હતા મોરારી બાપુ। વ્યાસપીઠ પરથી શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાને તેમણે પત્ર આપ્યો હતો। પત્ર આપ્યા બાદ મોરારી બાપુની વ્યાસપીઠ પરથી ટકોર। શાળામાં ગીતા જયંતિ ઉજવાય તે સારી બાબત છે તેવું તેમણે કહ્યું હતું। તકલીફ એ છે કે 75% શિક્ષકો ઈસાઈ એટલે થવા દેતા નથી। પગાર સરકારનો ખાય છે અને ધર્માંતરણ કરવામાં આવે છે। હવે ચિંતન કરવાની જરૂર અને પગલાં લેવાની જરૂર। સ્કૂલમાં બધાના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા પહોંચાડવામાં આવે છે। ગીતા જયંતિ આટલો ગીતાનો પાઠ કરે। પણ તકલીફ શું થાય છે કે 70% શિક્ષકોમાં 75% શિક્ષકો ઈસાઈ છે, એટલે આ કંઈ થવા દેતા નથી। આ કશુંય થવા દેતા નથી। પગાર સરકારનો ખાય છે અને ધર્માંતર કરાવે છે। ત્યારે થોડાક મારે તમારે બધાએ જાગૃત થવાની જરૂર છે। મોરારી બાપુના નિવેદન પર શિક્ષણ પ્રધાનની પ્રતિક્રિયા સામે આવી। કોઈ પણ ધર્મની પૂજા અર્ચના સામે વાંધો ન હોઈ શકે તેવું પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓને ભોળવી ધર્મ પ્રચાર થાય તે સાખી નહીં લેવાય। મલિન ઈરાદા હશે તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે। કોઈ પણ પ્રકારની હોઈ શકે એમનો મને વાંધો નથી, પરંતુ એમના મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓના મસ્તિષ્ક પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં નહીં આવે, એ પાક્કું છે। ઉલ્લેખનીય છે કે તાપીના સોનગઢમાં મોરારી બાપુની રામકથા ચાલી રહી છે અને આ પહેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી કથામાં પહોંચ્યા ત્યારે પણ મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે ટકોર કરી હતી અને આદિવાસી વિસ્તારોમાં ધર્મ પરિવર્તન રોકવા શાળા બનાવવાની માંગ કરી હતી। હવે મોરારી બાપુએ જણાવ્યું છે કે સરકાર બાળકોમાં સંસ્કાર સિંચન કરવા માટે ગીતા પારાયણના પાઠ કરાવે છે, પરંતુ આદિવાસી વિસ્તારોમાં ઈસાઈ શિક્ષકો તે થવા નથી દેતા, એટલે હવે સૌએ જાગૃત થવાની જરૂર છે।